તું એકલો નથી. અને આ એકલો કોણ છે? તું મને જરા બતાવ તો ખરા. આ એકલો કોણ છે? તું જે આત્મા છે તે તો પરમાત્માનો અંશ છે. આત્મા એ જ પરમાત્મા છે, તો આ એકલો કોણ છે? એકલું તારું મન છે. આ મન જે છે ને તે તું છે. બાકી આત્મા એ જ પરમાત્મા છે, તો પછી આ એકલો કોણ છે? સમજાય છે? હે? બધી પીડા મનની છે. જે વિચારે છે તે તું છે. બાકી તું કોણ છે? તું જે આત્મા છે તે તો પરમાત્મા છે. તું છે જ કોણ અહીંયા? એટલે સંજયે કહ્યું પરસ્પર દેવો ભવ. ગુરુ મહારાજનો એક જ શબ્દ પરખી રાખ્યો છે. એનાથી વિશેષ તમને સમજાય એટલે મેં કહ્યું સખા. સખા એટલે સરખા. જે તું છે તે જ હું છું. ને તું કોણ છે? તું તો આત્મા છે. ને આત્મા કોણ છે? તે પરમાત્મા છે. એટલે તાટની અંદર પણ પરમાત્મા છે, હું પણ પરમાત્મા છું, તું પણ પરમાત્મા છે. પણ આપણે દેહ ભાવે મનથી જે વિચારીએ છીએ તે જ આપણે છે એવું આપણે સમજી લઈએ છીએ. સર્વે દુઃખનું કારણ, સર્વે સુખનું કારણ, સર્વે ગમા અણગમાનું જે કારણ, શત્રુતાનું કારણ, મિત્રતાનું કારણ, પ્રેમનું કારણ, વાસનાનું કારણ, અપેક્ષાનું કારણ, ઉપેક્ષાનું કારણ, સર્વે તારી ભાગ દોડનું કારણ, સર્વે સંસારના પ્રપંચનું કારણ જે આ તું સમજે છે ને કે હું છું તે છે. તું છે જ નહીં કંઈ. આ જન્મમાં તું તારી જાતને સંજય સમજે છે. આગલા જન્મમાં તારો જે જન્મ મળશે, જે નામ હશે તે તું સમજશે. પણ આ જન્મ, આગલો જન્મ અને ગત જન્મ એ દરેકની અંદર તો ચેતન સ્વરૂપે તો એ જ આત્મા હતો. જે ગયા જન્મમાં હતો, જે આ જન્મમાં છે ને જે આવતા જન્મમાં આવશે. આત્મા એ જ રહેવાનો છે. અને આત્મા કોણ? એ તો પરમાત્માનો અંશ છે. તું ભાઈ છે જ નહીં. તું ભાઈ છે જ નહીં. તું એક કલ્પના છે. આ શરીરે તારી ઓળખ છે કે આ સંજય છે. અને એ ઓળખ તો આ દેહ છૂતે, પ્રાણ છૂતે એટલે એને ભસ્માભૂર કરી દેવામાં આવે. સંજયનું અસ્તિત્વ આ પૃથ્વી પરથી કથમ. ગુરુઓ અવધૂતો પણ પોતાના દેહને વિલીન કરી દે છે. કોઈ સમાધિ લઈ લે છે. પણ ચૈતન્ય સ્વરૂપે તો એ રહે જ છે. હું ને તું એક જ છે. તો પછી આ એકલો કોણ છે? જુઓ, આ એકાંતમાં પણ હું તમારી સાથે વાત કરું છું. પણ હું કોની સાથે વાત કરું છું? તમે એ પણ તો હું જ છું. એટલે કે હું મારી સાથે જ વાત કરું છું. મને ગાળ આપનાર પણ હું જ છે. મને પ્રેમ કરનાર પણ હું જ છું. ઘણા આપણને ગાળ આપતા હોય ને, ઘણા મારા વિડીયોમાં પણ કહેતા હોય કે આ હવે નયા શાસ્ત્રી આવી ગયા છે, નયા બાબા આવી ગયા છે. ભાઈ, હું કોઈ નવો નથી. જે તમે છે તે જ હું છું. હું ખુદને સમજવાનો પ્રયત્ન કરું છું કે હું કોણ છું. જે મારા મનના વિચારો છે, જે આ વિચારે છે, જે આ વિચાર છે તે હું છું. જે આ શરીર તમને સૌને દેખાય છે તે હું છું. પણ મારી અંદર કોણ છે? એ તો પરમ ચૈતન્ય છે, આત્મા છે. ને આત્મા તો પરમાત્માનો અંશ છે. તો હું જેને હું સમજું છું તે પણ મારો ભ્રમ છે. એટલે કહ્યું મેં કે ભ્રમ ભાંગે પરભ્રમ મળે. સમજાય છે ભાઈ? બધાને બહુ ફરક. શેર બજારનું શું થશે, દુનિયાનું શું થશે.
પ્રલય થશે કે નહીં થશે પણ આપણો પ્રલય તો નિશ્ચિત જ છે ભાઈ. આપણો જન્મ થયો છે એટલે આપણો પ્રલય એટલે આપણું વિસર્જન તો કન્ફર્મ જ છે. આપણી દોડ ઘરથી સ્મશાન સુધીની જ છે. જન્મો છે માના પેતે ત્યારથી જ એની સ્મશાન તરફની ગતિ ચાલુ થઈ જાય. ત્યાં સુધી આખી દુનિયામાં ફરે છે. શાળાએ જાય છે, હે, કોલેજ જાય છે, નોકરી કરે છે, વ્યવસાય કરે છે, હે, બધું પત્ની લાવે છે, બાળકો થાય છે. આ બધી દોડ છે. એ બધી દોડનો અંત ક્યાં છે? સ્મશાન. આપણી અંતિમ ગતિને જ સ્મશાન છે. ને એ સ્મશાને જતા પહેલાં જો હું કોણ છું એ જો ખરેખર ભૂલી જાય તો તે ભાગ્યશાળી. હું એટલે કહું છું કે આ હું નથી બોલતો, બોલાવે છે અને બોલનાર પરમાત્મા છે. તમને એવું થાય કે સંજય બોલે છે, આ સંજય દ્રષ્ટિ બોલે, કારણ કે તમને આકાર જે દેખાય છે તેને તમે સંજય દ્રષ્ટિથી ઓળખો છો. હું તમને એ જ કહું છું, તમે એને નહીં ઓળખો, એની અંદર જે આ છે ને ચૈતન્ય સ્વરૂપે એને ઓળખો, એને પામવાનો કોશિશ કરો તો એનો પ્રેમ પામશો, એના લાગણી પામશો, એની આશીર્વાદ પામશો. હજુ તમે સ્ત્રી પુરુષના ચશ્માથી જ તમે જુઓ છો મને, એટલે આ બધી તકલીફ છે. મેં ચશ્મા ઉતારી નાખ્યા છે. અત્યારે પણ હું આ એકાંતમાં વાત કરું છું. કોની સાથે વાત કરું? તમારી સાથે જ વાત કરું છું. બોલનાર પણ એ જ અને સાંભળનાર પણ એ જ છે. એનું રેકોર્ડિંગ થઈ જાય છે, ઠીક છે, તમારા સુધી પહોંચે છે. પણ અત્યારે તો મારી જે ચેતના બોલી રહેલી છે, અંદરનો જે બોલી રહેલો છે, એને કોણ સાંભળે છે? આ પરમાત્મા સાંભળે છે. અને આ સૂક્ષ્મ જગતમાં રહેલા મારી આજુબાજુ જે જીવો છે તે સાંભળે છે. ભલે હું એના સ્થૂળ આંખે જોઈ શકું કે નહીં શકું, પણ મારા આત્માની ચૈતન્યની તો એ લોકોની સાથે પણ અત્યારે વાતચીત થતી હોય છે. બહુ ગુદ વિષય છે ભાઈ. તું ખુદમાં સ્થિર થા. પરમાત્મા તમને જ્યારે એકાંત આપે છે તો ખુદને સમજવા માટે આપે છે. મારું કોણ છે એ ફરિયાદમાંથી મુક્ત થા. તારું આ શરીરને ફીલ થાય છે, આ મનને ફીલ થાય છે કે મારું કોણ છે. બાકી તું તો સર્વેનો છે, કારણ કે તું પરમ ચૈતન્ય પરમાત્માનો અંશ છે, તું જ પરમાત્મા છે. તો આ મારું ક્યાંથી આવ્યું? આ એકાંત ક્યાંથી આવ્યું? તું સર્વેનો છે અને એ સર્વે તારા છે. એ લોકો પણ દેહ સ્વરૂપ હોય છે એટલે એ લોકોને અહેસાસ નથી થતો. જ્યારે એ લોકોની પણ ચેતના જાગૃત થશે તો તે લોકો પણ તને પરસ્પર દેહ ભાવે જોતા થઈ જશે. આપણે ગુરુનું પૂજન કરીએ છીએ, પરમાત્માનું પૂજન કરીએ છીએ, ત્યારે આપણી અંદર રહેલા પરમાત્માનું જ પૂજન કરીએ છીએ. આપણે આપણી અંદર રહેલા પરમાત્માને જોઈ નહીં શકતા, એટલે સ્થૂળ સ્વરૂપે બાહ્ય રૂપે રહેલા આપણે ગુરુઓનું પૂજન કરીએ છીએ. અને હું ગુરુઓને પણ એ જ કહું છું કે તમને વંદન કરનાર, તમને તમારી અંદર એ ચૈતન્ય સ્વરૂપ છે એને વંદન કરે છે. એટલે એવું ન વિચારો કે મને કોઈ આવીને પગે લાગે છે ને હું એમ જ સમજું છું. આ મને નહીં, મારી અંદર ચૈતન્ય દત્તાત્રેય ભગવાનનો જે પડછાયો છે, એનો જે અંશ છે એને પગે લાગે છે. જ્યારે કોઈ મને પગે લાગે છે એમ સમજવાનું હું, ત્યારે મારી અંદર અહંકાર ડેવલપ થાય છે. મને કોઈ પગે લાગતું જ નથી, મારી અંદર જે ચૈતન્ય છે એને પગે લાગે છે. એમ જેટલા પૃથ્વી પર ગુરુઓ છે એ લોકો પણ એવું જ સમજવું જોઈએ કે એ તમને નહીં, તમારી અંદર જે ચૈતન્ય છે, પરમાત્મા છે, પરમ પિતા છે, એને પગે લાગે છે. તો તું એકલો ક્યાંથી? તું જ તો પરમાત્મા છે, તું જ પરમાત્માનો અંશ છે. સમજા? કઠપુટલીઓ નાચતી હોય છે, બરાબર? આપણે તો જોયેલું છે ને. હા, પણ એને નચાવનાર તો એક જ હોય છે ઉપરથી. આપણને વિવિધ કઠપુટલીઓ નાચતી દેખાય છે, પણ નચાવનાર તો એક જ છે. એમ આપણે તું હું આપણે બધી કઠપુટલીઓ છે ના, આપણી અંદર રહેલો નચાવનાર, આપણને નચાવનાર, સુખ દુઃખનો અનુભવ કરનાર તું એક જ પરમાત્મા છે. તો તું એકલો ક્યાંથી?
તું જ્યાં પણ હોય ને ભાઈ, જ્યાં પણ હોય દુનિયાના કોઈ પણ ખૂણામાં, બસ અહીંયા એ પરમ પિતાનો અહેસાસ કર, એને સાક્ષી ભાવને તું એમ જોતા શીખ, તો તું એકલો છે જ નહીં. ઘણી સ્ત્રીઓના પતિ જતા રહે છે, ઘણા પુરુષોના પત્ની જતા રહે છે, ઘણા મા બાપના બાળકો એમને છોડી દે છે, ઘણા બાળકોના બચપનમાં જ મા બાપ જતા રહે છે, કોઈનો મિત્ર જતો રહે છે, કોઈનો પ્રેમિકા જતું રહે છે, કોઈનો પ્રેમી જતો રહે છે. જો એને અમારા શબ્દો સમજાય ને ભાઈ, તો પછી દુઃખ જ ક્યાંથી? જતો રહ્યો એ પણ તું જ છે, અને જે હાજર છે તે પણ તું જ છે. દરેક એના ઋણાનુબંધનથી આપણી સાથે એનો પાત્ર ભજવા આવે છે. આપણે ફિલ્મ જોઈએ છે એમાં ઓતપ્રોત થઈ જાય છે, એમાં વિલન છે તે પણ આપણે જ છે. એટલે કોઈ તમારી સાથે શત્રુતા કરે એ પણ તું જ છે. તમને ખૂબ પ્રેમ આપે એ પણ તું જ છે. પ્રેમ આપનાર, શત્રુતા કેળવનાર, સમત્વનો ભાવ રાખનાર, બધા જે કંઈ પણ આપણી સરાઉન્ડિંગ છે એ બધા પણ આપણો જ અંશ છે. પણ આપણા ગત જન્મના અને વર્તમાનના કર્મોને કારણે દરેક જણનું પાત્ર અલગ અલગ આપણી સામે ભજવે છે. તો શું કરવાનું છે કે આપણને ગમે એવા લોકો પાત્ર ભજવે, કેવળ એક જ કર્મ કરો, સદકર્મ કરો. જેટલું સત્કર્મ વધશે તેમ તમારી સરાઉન્ડિંગ ઋણાનુબંધનથી તમારા પ્રત્યે ફરજ બજાવનાર, એનું પાત્ર ભજવનાર તમને ગમશે એવા ભજવવામાં આવશે. જે ભાઈ આ પ્રેમ પણ મળે છે ને, કે નફરત પણ મળે છે, કે મા બાપનો પૈસો મળે છે, તિરસ્કાર, જે પણ મળે છે તે ઋણાનુબંધન જ છે. અને બધા પાત્ર ભજવનાર, મેં કીધું ને કઠપુતલી છે ને નચાવનાર તો એક જ છે. જે જેવી રીતે તમારી સાથે જે પણ વર્તન કરે છે ને ભાઈ, એ તું જ છે, તારો જ અંશ છે. પણ તને જે અહેસાસ કરવામાં આવે છે, જે સારો કે નરસો તમને અહેસાસ થાય છે, એ આપણું ઋણાનુબંધનને કારણે છે. સમજાયો? કોઈનો દીકરો એનો નથી થતો, કોઈની દીકરી એની નથી થતી, બસ એ આપણું કર્મોનું ઋણાનુબંધ છે. કે આપણા બાળકો આપણા નથી થતા, આપણા મા બાપ આપણા નથી થતા, આપણી પ્રેમિકા આપણી નથી થતી, આપણી પત્ની આપણી નથી થતી. કેમ? એ બધું ઋણાનુબંધન જ છે. અને એ પાછા તારા જ અંશ છે, જેનું એ તારી સાથે વર્તન છે ભાઈ. અને જેટલું સમજાવો એટલું ઓછું છે. બસ તું આટલામાં સમજી જા. તો જે દુઃખ છે ને તને, ઇવન એકાંતનું જે દુઃખ છે ને, એ દુઃખ પર તું બેસી જઈશ. અને જ્યારે માણસ દુઃખની ઉપર બેસી જાય છે ને, ત્યારે એને કોઈ દુઃખ અનુભવાતું જ નથી. ત્યારે એને કોઈ સુખનું પણ અનુભવ નહીં થતો. મને સમજો, સુખ અને દુઃખમાં સમત્વ રાખવાનો ભાવ આનાથી જ આવે છે, જો તમને આટલી સમજણ થાય તો. અને એ સમજણ બહુ ઉપર લેવલ પર ચાલી જાય ત્યારે માણસ પાપ અને પુણ્યથી પર થઈ જાય છે. અને જે પછી પાપ અને પુણ્યથી પર થઈ જાય એને પછી જન્મ મરણ પણ ક્યાં, એ વિભૂતિ, એ મહાન આત્મા એની ઈચ્છાથી જન્મ લે છે, જેને તમે અવતારી પુરુષો તરીકે પૂંજો છો. જેને તમે પૂંજો છો તે પણ તું જ છે. એ તારી સામે આવે છે, તારે ખાલી એમાંથી શીખવાનું છે કે એના જેવું કેવી રીતના બતાવવાનું. એ બતાવી દીધો તમને માર્ગ. નિત્ય સારા કર્મો કરો, સદકર્મો કરો. પછી હવે તને એકાંતનું દુઃખ ક્યાં? હા, સદકર્મો કરો, ભલે એકાંતમાં રહો, કોઈ નથી તારું તો પણ. પછી જો
ઋણાનુબંધનનું એવું વાદર વરસશે ને, કોણ ક્યાંથી પ્રેમ વરસાવવા આવતા જશે. પછી તમને એકાંતમાં સમય નહીં રહે એટલા લોકો તમને મળવા આવશે. અત્યારે એકાંત છે, મારું કોઈ નથી, ત્યારે એટલા બધા લોકો મળવા આવશે કે તમને એકાંત જોઈતું હોય તો પણ તમને નહીં મળે. બધું ઋણાનુબંધન છે. અને તું ક્યાંથી એકલો? તું એ જ છે. તું તો આત્મા છે ને, તું તો પરમાત્માનો અંશ છે. અને પરમાત્મા તો સૌની અંદર રહેલો છે. હા, એકાંતને પણ સમજ. ચાલો ત્યારે સંજય બોરીવાલાના આ ગુડ સત્સંગમાં સૌને પ્રણામ. આ જ સંજયની મોજ મસ્તી છે. જેને સમજાય એ પણ મારા સખા છે, અને જેને નહીં સમજાય એ પણ મારા સખા છે. કેમ, આપણે તો બધા સરખા જ છે ને. પરસ્પર દેવો ભવ. શ્રી ગુરુદેવ દત્ત.